જય જવાન જય કિસાન. ખરેખર ખેડૂતો રાત દિવસ મહેનત કરી અને પોતાનો મોલ પકવે છે અને જ્યારે એ જ મોલ કેટલી મુશ્કેલીનો સામનો કરી અને ખેડૂતો માર્કેટ યાર્ડમાં લઈ જાય. રાજુભાઈ થોડો કામ કરો. આ તમે જુઓ બપોરનું કટર હે ડાંગર વાટેલી હે. ઓલું ખૂંચવાનું એ દેખાડો. આ બપોરના હલવાણા હે. આખું ટ્રેક્ટર ફેર્યું ત્યાં વળીને ખુશવાનું પાછું. એટલે ખરેખર આ અત્યારે જો આખા ખરા બપોરના બધા હેરાન થવી છે અને ભૂખ્યા થયા છે. એટલે છેલ્લે થમ્સઅપ અને સિંગ ભજીયા ચવાણું આ બધાના પડીકા ખાવી છે. પણ ખરેખર એક ખેડૂતોની વેદના શું હોય ને એ ખેડૂતો જ જાણે. રાત દિવસ મહેનત કરી અને પોતે મોલ પકેલો જ્યારે માર્કેટ યાર્ડની અંદર ખેડૂત લઈ જાય ને ત્યારે એનો ભાવ કોઈ વ્યાપારી કરે ને ત્યારે ખેડૂતનું અંદર હે આમ હૈયું ધરુજતું હોય કે ખરેખર મારા ડાંગરનો ભાવ કેટલો. તો આ ડાંગર અમારા 350 રૂપિયા ભાવ હોય. અત્યારે તમે વિચાર કરો ખવારના આમાં મથવી કટરનું ગણો, આ 3 ટ્રેક્ટર ગણો, એક ચોથું આમ પડ્યું હોય, આ ખેંચનારાનો બોલાયો. આ બધી કેટલી મહેનત કહેવાય. ખરેખર જ્યારે ખેડૂત અન્ન પકવે છે ને ત્યારે તમામ લોકોના પેટ ભરે છે. એટલે હું તો માનું છું કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે જમવા બેસે ને ત્યારે પહેલો આભાર તો એને એક ખેડૂતનો માનવો જોઈએ, જેના થકી એનું પેટ ભરાય છે, જેના થકી એના હાલણીયા હાલે છે, જેના થકી એ કોઈ પણ કાર્ય કરી શકે છે. એટલે ખરેખર ખૂબ જ વિચારવા જેવી વાત છે. અત્યારે અમે ભૂખ્યા હોય ઝાંકીને થયા છીએ. એટલે અમે સિંગ ભજીયા અને થમ્સઅપ પીવાનો સમય આવી ગયો હોય. બધાએ તો લગભગ ચાલુ કરી દીધું, અડધું પડધું ખાઈ રહ્યા. અને ટ્રેક્ટરે મેં તમને દેખાડ્યા હજુ ક્યારે ઘરે જઈશું એનું હજુ નક્કી નથી. એટલા બધા થાક્યા છીએ પણ ક્યારે આ ટ્રેક્ટર નીકળશે એનું પણ નક્કી નથી. એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે ખરેખર જો એક ખેડૂતનો તમે આભાર માનતા હોય તો આની અંદર જય જવાન જય કિસાન કરી અને એક કોમેન્ટ લખો અને બને એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન જય કિસાન. અમારા રાજુભાઈ કો અડધું પડધું ખાઈ રહ્યા. હા લે શું કહેવું રાજુભાઈ?